હા 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 સારું સારું. સાંભળ ને, તારો પેલો ફ્રેન્ડ નહીં ફોટોગ્રાફર, એને પૂછ ને કાલ સવારે અવેલેબલ છે કે નહીં. સાંભળ ને, કાલ સવાર તું અવેલેબલ છે શૂટ માટે? બુક છે, બુક છે. એને પૂછી જો ને ત્યાં કેન્સલ કરાવી શકતો હોય તો હું એને ડબલ પૈસા આપી દઈશ. કાલે પણ ઇમરજન્સીમાં છે. તું ત્યાં કેન્સલ કરાવી શકે છે? એ તને ડબલ રૂપિયા મળશે. ડન, આવી જશે. તો એને કહી દે કાલે સવારે 7 વાગે વિદાય છે, પણ એ બધું મેનેજ તો કરી લેશે ને, કેમ કે ત્યાં બહુ બધા લોકો હશે અને પ્લસ વિદાય છે તો બધા રડતા હશે, ફોટો વોટો ક્લિક કરવાના છે, એને બધું જાતે મેનેજ કરવું પડશે. ઓકે કરી લે છે, પ્રોફેશનલ ફોટોગ્રાફર છે. અચ્છા હા, કાલ સવારે 7 વાગે વિદાય. અરે ક્યાં જવાનું છે એ તો કે. અચ્છા લોકેશન એણે VS જોયું, પૂછી જો. વીએસ જોયું જ હોય ને. એની બાજુમાં પેલું સ્મશાન ગૃહ છે, ખબર છે? એની બાજુમાં સ્મશાન ગૃહ છે. અચ્છા એની બાજુમાં હોલ છે, એની બાજુમાં હોલ છે. ના 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 ના, એ જે સ્મશાન ગૃહ છે ને બસ ત્યાં જ. સ્મશાન ગૃહની અંદર જ. સ્મશાન ગૃહની અંદર કોના લગ્ન હોય? શાના લગ્ન? તે કીધું ને વિદાય છે. અરે લગ્ન નથી, વિદાય છે, વિદાય. માણસ પતી ગયું, એમની વિદાય છે. અને એન્ડ મુમેન્ટ ઉપર તો બધી ફોટોગ્રાફીની જરૂર હોય કે ના હોય? લોકો થોડી રડતા રડતા ફોટો ક્લિક કરવાના છે. એક કામ કર, કાલે વિદાયની સાથે સાથે એક માણસના તૂટેલા હાડકાની પણ ફોટોગ્રાફી કરજે અને એના રૂપિયા હું તને આપીશ. એક નહીં 4 ગણા. હું ના પાડી દઉં.